તમે બધાએ ખાધું છે ખરી? ઉમેશભાઈ, અહીંયા ખાવાનું કોઈ આ લોકોનું આયોજન તમે કરાયું જ નહીં? હા, તો મને તો એવું લાગતું જ નહીં કે આ લોકોએ ખાધું હોય. કોઈ કશું બોલતા જ નહીં. કંઈક તો બોલો, બોલશો તો બોર વેચાશે, બાકી જીવનમાં પછી અહીં નહીં જ રહી જશો. શું કહો છો? હા, એ બધું તો ચાલે જ કરવાનું. મને લાગતું જ નહીં કે તમે બધા મોજમાં છો. મોજમાં છો ખરી? હલો ધરતીબેન, લાડવા વધારે ખાઈ ગયા લાગે છે. હા, સાચી વાત છે. આ પ્રસાદ લાડવાનો હતો અહીંયા. બરાબર. પણ તમને કોઈનો અવાજ લાગે છે ખરી? અંબે માના સાનિધ્યમાં આયા હોય અને અવાજ ના આવે તો ના ચાલે. પણ આ બધા અંબે માના સાનિધ્યમાં આયા છે. માતાજીનું તો ખરી, પણ યાદ તારી જિંદગી. આ વાત છે. આજની હમણાં મનામણા સૂર્ય થઈ ગયા, કીધા વગર તો દૂર રે થઈ ગયા. તમે હાવ હોનાનું રાખો પણ એને રહેતા ના આવડે તો પછી એના ભોગ. હા, અને અત્યારે બધા એવું કહે છે કે ભાઈ છોકરીઓ હંમેશા દગો આપે, પણ આ છોકરીઓ તો બિચારી ભોળી જોઈ કોઈદાર દગો આપે જ નહીં. આ શોક ભાઈ, છોકરીઓ ભોળી હોય કોઈ દિવસ કોઈને દગો ના આપે. બધી વાતો ખોટી વાત કરશો તો નહીં ગમે મને. ખોટી વાત કરશો તો નહીં ગમે મને. એ ખોટી વાતોમાં એવી ખોટી વાતો થતી હોય. મોન્ટુ, મહિને લાખ રૂપિયા તો પગાર હોય નહીં. મહિને લાખ રૂપિયા પગાર ના હોય અને પછી જાનુ બબુ બચ્ચાને પટાવવા માટે લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી. લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આલું છોડી. ખોટા ખોટા વાયદા કર્યા હોય ને પછી છોડીને જતી રહે. બાપા મને આવું જ થતું હોય છે. બધા બહુ ખોટા વાયદા કરો છો આજકાલ. હા, અહીં ફરવા લઈ જાઉં, ત્યાં ફરવા લઈ જાઉં ને. હા ભાઈ, અમારા સુજલભાઈ અત્યારે એમની ગર્લફ્રેન્ડને લઈને દિલ્હી ગયા છે. હરામ બરાબર છે. મને કોઈ દાડ કોઈ દિલ્હી દરવાજા લઈ ગયું હોય તો પછી આવું બધું થાય એટલે પ્રેમમાં થોડા ઝઘડા થાય. આમને લાગે છે બહુ અનુભવ થઈ ગયો. હા, બહુ જ અનુભવ થઈ ગયો. સાચી વાત ને? પણ પ્રેમ એ બહુ મોટો રોગ છે, યાદ રાખવાનું. દુનિયામાં સૌથી ખરાબ કેન્સરની દવા મળી જશે પણ પ્રેમની દવા નહીં મળે. એટલે ભાઈ, જાનુડી છોડીને જતી રહી હોય અને પછી છોકરાઓ તો કશું જ ના હોય. આ ખાલી બધી વાતો હોય કે આ ટેન્શન આવી ગયું છે, આમ છે તેમ છે. ખાલી પીવાનું એક બહાનું જોઈએ. આ બધા આવી વાતો કરતા હોય કે અમે થાકી જઈએ છે, તો અમે થાકતા જ નહીં. અમે વરના 365 દાડા ભાઈ પ્રોગ્રામ કરતા હોય. સાચી વાત કે નહીં બોલ? તો આપણે થાકતા જ નહીં. આખી રાત ભાઈ આમ નામ ભૂર્યાનું તડકામ ગાવાનું હોય. આ છોકરાઓને ખાલી બાનું જોઈએ. પછી બ્રેકઅપ થાય એટલે એ ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. ગાડી હવે રતનપુર બોર્ડર જવાની. પિયરને વિસકીની મહેફિલ જવાની. બેવફા શર્મ તારી ઓ મહેરબાની. અને અત્યારે તો જો કે ઓછું થઈ ગયું છે, પણ પહેલાના મા બાપ છે ને છોકરીઓને હોસ્ટેલમાં વધારે ભણવા મોકલતા હતા. પણ આ લોકો તો બધા કોઈ હોસ્ટેલમાં હરખા ના રહે. હોસ્ટેલમાં વાગે હું અહીંથી મારું છે. હોસ્ટેલમાં વાગે હું અહીંથી મારું છે. મારી બુલેટમાં મેં નાની મના વિહારતી નથી.
વર્ષો પછી પ્યાર અમારો જોવા મળ્યો, પણ પ્રેમ જોવા મળ્યો હોય અને આપણને મેલીને ભાઈ શહેરમાં ભણવા જતી રહી હોય ત્યારે એક વડી તના હોતવાયો શુભ કો મળેથી ફક્ત ને ફક્ત ભાઈ છેલ્લી બે ફરમાઈશ ગઈને અને લાસ્ટ યર અમે બંને હું બેનને કેમ્પમાં મળી હતી. ખરેખર એમનું ગાવાનું મને બહુ ગમે છે એટલે ભાઈ બેન માટે એકવાર જોરદાર તાળીઓથી વધાવી દો બેનને. હા ભાઈ વિસનગર મેહોણા ક્યાંય પાછું પડે જ નહીં. દુનિયાના ગમે તે છેડામ જાઓ પણ ગુજરાતી હોય ને ઈમય વળી મેહોણાનું હોય તો ક્યાંય જ પાછું ના પડે. હા પણ મારે જોવું છે કે મહેસાણા પાછું પડે છે કે નહીં. હું માઇક તમારા આગળ કરું તમારે ગાવાનું છે. ગાશો ને? એ મારા મેહોણાની શેરીયું મોર. હા મૂડી ના જોજો જો. હા પાછું હમણાં શરીર બહુ ઉતરી ગયું છે. सब राज्य खुश है. હા સબ રાજી ખુશ છે. મને એવું લાગે છે કે ખાલી આ બાજુ વાળા જ બધા મહેસાણાના છે. તમે બધા પાકિસ્તાન થી આવ્યા છો. તમારો તો મને અવાજ કોઈ કોને નહીં સંભળાતો. તમારા અમદાવાદમાં તો તમારો અવાજ જાય નહીં એટલે હવે તમારે બોલવાનું છે. એ મારા મેહોણાની વિહણાની મેહોણાની શેરીયું મોન મોની તીરે મોની તીરે તમારા માટેનું ગીત નથી. આ હું આ ગાઈ ને એટલે ઘણા લોકોને વેમ છે કે ભાઈ આરએસ વિસ્કી એ તમારા માટે છે પણ મેલેડી માને દારૂ ચડે છે એના માટેનું આ ગીત છે. અલ્યા આરએસ મંગાવું વિસ્કી મંગાવું આરએસ મંગાવું વિસ્કી મંગાવું દારૂનો
મને નહીં લાગતું મજા હા ખોટો થવો જોઈએ મજા આવી કે નહીં આ વારી જવું બાપ તમને તો વારી જવું જય હો કરી દિયા સાચી વાત કરી આ બધું જ થતું હોય છે ભાઈ પ્રેમમાં બસ ગોડા ગોડા જ બનાવવાના બાકી કશું કરવાનું જ નહીં પણ હું માનું ત્યાં સુધી પ્રેમ પછી કરજો પણ જિંદગીમાં બાપ એવો ભાઈબંધ કમાજો કે અડધી રાતે જરૂર પડે એટલે એક જ બૂમે આવીને ઊભો રહી જાય હા આ રીતે ફોન કરીને પછી આઈ કોલ યુ બેક લેટર નો મેસેજ ના આવવો જોઈએ એ મન દાણા મના સવાર ફોન કરતી જાનો ફોન કરતી આવશ ફોન એનો આવતો નથી ફોન જો ભટક્યું હશે તો એનો આવતો નથી ફોન જો ભટક્યું હશે તો મારી બાહો મને નારી મના યાર કે કારણ કે રોજ રોજ પ્રોગ્રામમાં જવાનું એટલે રોજ રોજ બધું નવું મળે જ જાય એટલે આ બધા આ એક કઈ હખડા રહે એવું નહીં રોજ એમનું ધ્યાન ભટકી જ જાય છે એટલે મારે જાનવીબેનને વિનંતી કરીએ